સ્વરાજની ચૂંટણીનું જે મતદાન ચાલી રહ્યું છે, મતદાનનો સમય પૂર્ણ થવામાં હવે માત્ર 60 મિનિટ એટલે 1 કલાકનો સમય બાકી છે। મહાનગરપાલિકામાં ગયા વર્ષની તુલનામાં મતદાન વધવાની શક્યતા છે। નવી બનેલી મહાનગરપાલિકાના મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। વાપી મનપામાં અંદાજે 57.65% મતદાન થયું છે। નવસારી મનપામાં 51%, મોરબી મહાનગરપાલિકામાં અંદાજે 51% મતદાન અત્યાર સુધીમાં થયું છે। નડિયાદ મહાનગરપાલિકામાં 50% મતદાન, કરમસદ મનપામાં 47.71% મતદાન થયું છે, જ્યારે મહેસાણા મનપામાં 46.90% મતદાન નોંધાયું છે। 15 મહાનગરપાલિકામાં સરેરાશ 41% મતદાન અત્યાર સુધીમાં થયું છે। અમદાવાદની વાત કરીએ, અમદાવાદ મહાનગરપાલિકામાં 38.16% મતદાન નોંધાયું છે, તો વાપી મહાનગરપાલિકામાં સૌથી વધુ 57.65% મતદાન નોંધાયું છે। નવસારી મહાનગરપાલિકામાં 50.76, નડિયાદ મહાનગરપાલિકામાં 52.28% મતદાન નોંધાયું છે। કરમસદ આણંદ મહાનગરપાલિકામાં 48% મતદાન નોંધાયું છે। તો જે રીતે સતત મતદાનમાં વધારો જોવા મળી રહ્યો છે, જે નવી મહાનગરપાલિકાઓ બની છે, ત્યારે ભાજપના જે કમલેશભાઈ છે તેમની પાસે આવવા માંગીશ। કમલેશભાઈ, જે રીતે આપણે જોયું કે નવી જે મહાનગરપાલિકાઓ બની છે ત્યાં મતદાન વધ્યું છે, પરંતુ જૂની જે મહાનગરપાલિકા છે ત્યાં હજુ પણ મતદાન ક્યાંક ને ક્યાંક ઓછું જોવા મળ્યું છે। શું કહેવું છે આપનું? નહીં, ચોક્કસ આમ તો એવું લાગતું હતું કે મહાનગરપાલિકાની અમદાવાદની અંદર બી વાત કરીએ તો કે મતદાન ઓછું છે, પરંતુ 2021ની અંદર જે મતદાન થયું હતું એ પ્રમાણે, એ ટકાવારી પ્રમાણે જ અત્યારે મતદાન થઈ રહ્યું છે। એટલે જે ભારતીય જનતા પાર્ટીને સમર્થિત જે નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ છે, એમાં જે વોટિંગ પેટર્નથી જે થયું હતું એ જ વોટિંગ અત્યારે થઈ રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે। ચોક્કસ આ અવસર હતો, એ ગુજરાતની પ્રજાનો એ મતદાન કરવાનો અવસર, એ વિશિષ્ટ અવસર હતો, અને ચોક્કસ ગુજરાતના લોકો એ પણ વિચાર કરીને મતદાન કરી રહ્યા છે કે ગુજરાતના લોકોને અભણ કોણ કહી રહ્યું છે, મૂર્ખ કોણ કહી રહ્યું છે। આ ગુજરાતના જે આતંકવાદીઓ સાથે સતત લડતા પ્રધાનમંત્રી છે એને આતંકવાદી તરીકે કોણ કહી રહ્યું છે, આ બધા જ લોકોનો જવાબ આપવાનો આ અવસર હતો। સાથે સાથે ચોક્કસ ડેવલપમેન્ટનું જે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ, વોટ ફોર ડેવલપમેન્ટ અમે કહેતા હતા, વોટ ફોર સ્ટેબિલિટી એવું અમે કહેતા હતા। એ સ્ટેબિલિટી, સુરક્ષા અને આ બધા જ સાથે સાથે જે નગરપાલિકાના કામો છે, પ્રાથમિક સુવિધાના કામો છે, એ પણ અમે કામ લઈને અત્યારે પ્રજાની વચ્ચે ગયા છીએ, અને પ્રજાએ જે પણ ગઈ વખતે જે ઉત્સાહભેર અમને સમર્થન આપ્યું હતું એવું જ આ વખતે પણ સમર્થન મળી રહ્યું છે। ચોક્કસ ગરમીના કારણે, એની સાથે સાથે અત્યારે લગ્નની ગાળાની સિઝન છે અને વેકેશન પણ છે, મોટાભાગે આ સમયની અંદર વેકેશન હોવાના કારણે સ્થળાંતર થયેલા લોકો પણ હશે, એટલે મતદાન ઓછું થયું છે એ હકીકત છે, પરંતુ ગઈ ચૂંટણીની અંદર, નગરપાલિકાની અંદર જે ચૂંટણી થઈ છે એટલા જ પ્રમાણમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે, અને જે રિઝલ્ટ આવવાનું છે એ કદાચ ટકાવારીની દ્રષ્ટિએ વિચાર કરીએ તો ગયા વખત કરતાં પણ ભારતીય જનતા પાર્ટીના તરફેણની અંદર વધુ ટકાવારીથી રિઝલ્ટ આવવાનું છે। ચોક્કસથી આગળ વાત કરીએ, મહત્વના સમાચાર જામનગર તરફથી આવી રહ્યા છે। જામનગરમાં આપ ઉમેદવારનું નિધન થયું છે। જામનગરના જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા તેમનું નિધન થયું હોવાના સમાચાર। વોર્ડ નંબર 3ના આપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું નિધન થયું છે। હાર્ટ એટેક આવતા નરેન્દ્રસિંહ જાડેજાનું નિધન થયું છે। જામનગરમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર હતા જેમને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે। 38 વર્ષની વયે આપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું નિધન થયું છે। તો અત્યારે જે એક તરફ મતદાન ચાલી રહ્યું છે, બીજી તરફ જામનગરના આપના ઉમેદવાર જે છે તેમનું 38 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પૂર્ણ થવાને માત્ર હવે 60 મિનિટ બાકી છે। મહાનગરપાલિકાઓમાં ગયા વર્ષની તુલનામાં મતદાન વધવાની શક્યતા સતત જોવા મળી રહી છે। અમરેલીથી અમારા સંવાદદાતા હરેશ આપણી સાથે જોડાઈ ગયા છે। હરેશ, જે રીતે મતદાન પૂર્ણ થવાને 1 કલાકનો સમય બાકી છે, સતત લોકોમાં પણ હવે ક્યાંક ને ક્યાંક મતદાન માટે, ગરમીનો સમય હવે ઓછો થઈ ગયો છે, મતદાન માટે લોકો વધારે ને વધારે બૂથ પર આવી રહ્યા છે, કેવો માહોલ અમરેલીમાં જોવા મળી રહ્યો છે? હરેશ, બિલકુલ ચોક્કસથી જે પ્રમાણે અમરેલી જિલ્લાની એક જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આજ વહેલી સવારના 7 વાગ્યાથી શરૂ થયું છે। બપોરના 1 વાગ્યાના અરસામાં ધોમધકતા તાપ વચ્ચે ક્યાંક ને ક્યાંક મતદારોની પાકી હાજરી હતી, પરંતુ હાલ અત્યારે 3 વાગ્યા પછી મતદારોનો ઘસારો વધ્યો છે। હું આપને દ્રશ્ય બતાવીશ। સાવરકુંડલા વોર્ડ નંબર 8ના સહજાનંદ પ્રાથમિક શાળાના જે મતદાન મથક છે ત્યાં મોટી સંખ્યામાં હાલ અત્યારે જે મતદારો જે છે તે
મતદાન કરવા પહોંચ્યા છે. ખાસ કરીને અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં સરેરાશ જિલ્લા પંચાયતનું જે મતદાન છે ત્યારે બીજા બૂથ પર પણ હું આપને દ્રશ્ય બતાવીશ કે ત્યાં પણ મોટી સંખ્યામાં હાલ અત્યારે જે મતદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે. 1 કલાકનો સમય બાકી છે ત્યારે હાલ અત્યારે જે પ્રમાણે મતદારો હાલ મતદાન મથકે પહોંચી રહ્યા છે. જિલ્લાની વાત કરીએ તો સૌથી સૌથી 39% જેવું મતદાન હાલ નોંધાયું. જી ચોક્કસથી હરેશ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. આપણી સાથે જે ગેસ્ટ પેનલ અહીંયા ઉપસ્થિત છે, કોંગ્રેસના જે ગેસ્ટ આપણી સાથે છે ચિમનભાઈ, તેમને પૂછવા માંગીશ. ચિમનભાઈ, આપણે જોયું કે આ વખતે જે ચૂંટણી છે તેમાં એક પોઝિટિવ વસ્તુ આપણને એ જોવા મળી છે કે આદિવાસી જિલ્લાઓ જે આવેલા છે તેમાં મતદાનની ટકાવારીમાં પ્રમાણનો વધારો થયો છે. જે રીતે આપણે જોયું સતત ઉમેદવારો છે તેમાં જાગૃતિ જોવા મળી રહી છે. શું કહેવું છે આપનું? આદિવાસી બેલ્ટમાં હમણાં જે બધા બનાવો છેલ્લા 2-3 વર્ષથી જે બની રહ્યા છે એનાથી પ્રજા જાગૃત થઈ છે અને આદિવાસી પ્રજાએ એક નક્કી કર્યું છે કે ભાઈ આપણા જે અધિકારો છે એનો ઉપયોગ કરો અને ઉપયોગ કરી અને આપણે જે જોઈએ છીએ અથવા તો આપણે જે કરવા માગીએ છીએ એ કરીએ. એટલા માટે હું એવું માનું છું કે શહેરો કરતાં અને જે એજ્યુકેટેડ પબ્લિક આપણે ગણીએ છીએ અને શહેરી વિસ્તાર ગણીએ છીએ એના કરતાં ગ્રામ્ય વિસ્તાર અને જે પછાત બેલ્ટ ગણીએ છીએ આદિવાસી વિસ્તારમાં સારું એવું મતદાન અને એનો મતદાર વધારે જાગૃત છે. કેમ કે ઘણી વખત આપણે જોયું છે કે છેલ્લા સમયમાં ઘણા અત્યાચારો, ધારો કે નર્મદાની વાત કરીએ તો જે લોકોના મકાનો પાડી દીધા એને ફરીથી આપવા માટેની સરકારે કોઈ યોજનાઓ નથી કરી. એના સિવાય ઘણા બધા એવા પ્રશ્નો આદિવાસી સમાજના હતા અને આદિવાસી ત્યાંના નેતાઓએ એને ઉજાગર કર્યા છે અને એ ઉજાગર કરવાના લીધે મતદારો જાગૃત થયા છે અને એના લીધે ત્યાં મતદાન વધ્યું એવું મારું માનવું છે. ચોક્કસથી આપણી સાથે વિશાલભાઈ પણ છે. વિશાલભાઈ, જે રીતે સતત મતદાન આ વર્ષે ક્યાંક અન્ય વર્ષ અગાઉના વર્ષ કરતાં જોઈએ તો સતત અત્યારે વધારો જોવા મળી રહ્યો છે, લોકોમાં પણ મતદાનને લઈ જાગૃતિ જોવા મળી રહી છે. શું કહેવું છે આપનું તેને લઈને? જે એસઆઈઆરની કામગીરી હતી, જે અત્યારે જે આપણે અમદાવાદની અંદર પણ જે મતદાનના પર્સન્ટેજ જોવા જઈએ અને બીજી બધી જગ્યાના પણ મતદાનના પર્સન્ટેજ જોવા જઈએ કે જે રીતે અત્યારે આંકડો જે ગયા વર્ષની સરખામણીના લેવલ ઉપર અત્યારે ગઈ વર્ષે અંદાજિત 42% જેટલું મતદાન થયું હતું અને અત્યારે જે રીતે આંકડા છે એની અંદરથી 5 થી 7% જેટલી. વિશાલભાઈ, આપને અટકાવવા માંગીશ. મહત્વના સમાચાર આપણને મળી રહ્યા છે કોડીનાર તરફથી. કોડીનારના સિંધાજમાં મતદાન સમયે બબાલ થઈ હોવાની ઘટના. કોડીનારના સિંધાજમાં એક તરફ મતદાન ચાલી રહ્યું હતું, બીજી તરફ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી છે. બોલાચાલીનો એક વિડીયો પણ સામે આવ્યો છે. બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ જ્યારે મતદાન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. બીજી તરફ ત્યાં હાજર કેટલાક લોકોએ તેનો વિડીયો પણ બનાવ્યો અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભાજપ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલીનો એક વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો કોડીનારમાં જે બોલાચાલીની ઘટના સામે આવી છે, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. હાલ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તો યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે મતદાન કર્યું છે. આનંદીબેન મતદાન કરવા માટે પહોંચ્યા. અમદાવાદના શિલજમાં આનંદીબેન પટેલે મતદાન કર્યું છે. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ મતદાન કરવા માટે શિલજ પહોંચ્યા હતા. શિલજમાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને સાથે જ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને અન્ય લોકોને પણ વધુમાં વધુ હવે છેલ્લે જ્યારે 1 કલાક બાકી છે ત્યારે વધારેમાં વધારે મતદાન કરવા માટે લોકોને પણ તેમણે અપીલ કરી છે. અમદાવાદના શિલજમાં આનંદીબેન પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તો આ તરફ વાત કરીએ, વડગામમાં ભાજપના નેતાઓ અને સ્થાનિક વચ્ચે બોલાચાલી થઈ હોવાની ઘટના બની છે. વડગામના રૂપાલ ગામમાં ભાજપના નેતાઓ સાથે બોલાચાલી. લોકોએ ભાજપના પ્રભારીને બૂથમાં જતા રોક્યા. ગામના યુવાનોએ આઈ કાર્ડ માંગતા રકઝક થઈ. ભાજપ નેતા કેપી ચૌધરી અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી છે અને મામલો થાળે પાડ્યો હતો. ભાજપના જે નેતા હતા તેઓ જતા હતા ત્યારે જ સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ. વડગામનું જે રૂપાલ ગામ છે ત્યાં ભાજપના નેતા સાથે બોલાચાલીનો એક વિડીયો પણ સામે આવ્યો છે. લોકોએ ભાજપના પ્રભારીને બૂથમાં જતા રોક્યા. આઈ કાર્ડ માંગતા જ રકઝક થઈ. તો ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો છે. વડગામમાં ભાજપના નેતા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે સ્થાનિકો વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે.
જૂનાગઢની વાત કરીએ. જૂનાગઢના વંથલીમાં મતદાન મથક પર બબાલ થઈ હોવાની ઘટના. વંથલીના સેંદરડા ગામમાં મતદાન મથક પર બબાલ. આપ ઉમેદવારના પુત્ર અને ચૂંટણી એજન્ટ વચ્ચે બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી છે. તો મતદાન મથક બહાર બંને વચ્ચે ઝપાઝપી થઈ હોવાની પણ ઘટના સામે આવી છે. પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના ઘટના સ્થળે પહોંચ્યા. ડીવાયએસપી સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. તો બોગસ મતદાનના આરોપને લઈ અને અધિકારીઓએ આ આરોપોને ફગાવ્યા છે અને નવું ઈવીએમ મશીન મૂકી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આપણી સાથે રાજકીય વિશ્લેષક અરવિંદભાઈ પણ ઉપસ્થિત છે. તેમને પૂછીશું, અરવિંદભાઈ, જે રીતની એક બાદ એક બબાલો આપણે જોઈએ છીએ અલગ અલગ મતદાન મથકો પર જે બબાલો બની રહી છે, બબાલોની ઘટના, તેને આપ કેવી રીતે મૂલવો છો? એક સ્વાભાવિક પ્રક્રિયા છે, પણ જ્યારે ચૂંટણી થાય ત્યારે ગરમાવો તો થતો જ હોય છે. પછી એજન્ટને લઈને, પોલિંગ એજન્ટને લઈને મતદાર મથકોમાંથી પ્રલોભનો આપવાને કારણે પણ ઘણી બે પક્ષ વચ્ચે બોલાચાલી થતી હોય છે. પરંતુ જે વિડીયોગ્રાફી થઈ રહી છે એના ઉપરથી કે જે કોઈ પણ બનાવો બને એને તરત જ ડામી દેવામાં આવે છે અને સ્થિતિને યથાવત કરવામાં આવે છે. અને એ એક મોટો ફાયદો છે. પહેલાં તો મારામારી પણ શુદ્ધ થઈ જતી હતી, ઘણું બધું થતું હતું. એવી વસ્તુઓ અત્યારે એ બનતી નથી. ચોક્કસપણે ગરમીને અસર પણ હોય છે, ગરમાવો પણ હોય છે અને સત્તાનો પણ મોહ હોય છે, સત્તાની પણ લાલસા હોય છે. તો આ બધા કારણો વચ્ચે કે હું તમારાથી કંઈક વિશેષ છું, તમે મારી સામે કેમ આમ કરો, એમાં પોલીસનો પણ મહત્ત્વનો ભાગ હોય છે. પોલીસ ક્યારેક સત્તા પક્ષને વધારે પક્ષપાત કરતી હોય છે. તો આવી વસ્તુઓ ના થવી જોઈએ એવું મારું માનવું છે. અને ચોક્કસપણે જ્યાં પણ કંઈ હોય તો એમાં ન્યુટ્રલ થઈ અને વ્યક્તિની જે કંઈ સમસ્યા હોય એને સમાધાન કરી અને આગળ વધવું જોઈએ. આ એક ખરેખર પ્રશ્ન છે. જે રીતે આપણે ચૂંટણીનો માહોલ જોઈએ છે, ચૂંટણીના માહોલમાં આ વખતની જો તુલના કરવામાં આવે તો ખરેખર સ્થાનિક પ્રશ્નોને અવગણનામાં કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા નરેન્દ્ર મોદીજીનો સહારો લઈને જ વિકાસના કામોનો સહારો લઈને જ મત માંગ્યા છે. હકીકતમાં એવું છે કે સ્થાનિકમાં ટ્રાફિકની સમસ્યા છે, ઘણા બધા પાર્કિંગની સમસ્યાઓ છે, પાણીની સમસ્યાઓ છે. એક રાજકોટનો દાખલો લઈએ તો છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, છતાં પણ આજની તારીખમાં 20 જ મિનિટ પાણી આપવામાં આવે છે. અને ખરેખર સારું ના કહેવાય. નર્મદાનું પાણી આવે છે. એ લોકોએ પ્રલોભનો ઘણા બધા આપ્યા હતા અને એમાં પણ હું જ્યારે 2010માં હતો ત્યારે મારે પણ જે તે વખતના કમિશનર સાથે વાતચીત થઈ ત્યારે એને એમ કહ્યું કે અમે છે ને મીટર મૂકવા માંગીએ છીએ ને 24 કલાક પાણી આપશું. આજ 2026 થઈ પણ 20 મિનિટ જ પાણી મળે છે. એવી રીતે જામનગરની પરિસ્થિતિ જુઓ તો જામનગરમાં પણ 3 દિવસે એકવાર પાણી મળે છે. લોકો જો પ્રબુદ્ધ છે, રાજકોટના લોકો, એટલે પોતાની રીતે વ્યવસ્થા ઊભી કરી દે છે. જ્યારે ઉનાળામાં પાણીની સખત જરૂર હોય છે તો એ લોકોએ શું કર્યું કે જે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બને છે, રાજકોટ જે નવું ઉભરતું છે, ત્યાં લોકો પોતાની સમસ્યાનું સમાધાન ભૂગર્ભમાં લઈ અને પાણી લઈ અને પોતે બધાને પોતાનું પહોંચાડે છે જે તે ફ્લેટને. તો આ સમસ્યાઓ છે જે બાકી સમૃદ્ધ લોકો છે એ પાણી વેચાનું પણ લઈ શકે છે. તો આ જે સમસ્યાઓ છે એ હલ થવી જોઈએ. આટલા વર્ષથી, 35 વર્ષથી આ રાજ કરે છે. જી અરવિંદભાઈ, ચોક્કસથી આપણે જે રીતે અત્યારે મતદાન ચાલી રહ્યું છે, અલગ અલગ બૂથ પરથી અમારા સંવાદદાતાઓ જોડાઈ ગયા છે. ચેતન છે આપણી સાથે, કુશાંગ છે, પરાક્રમસિંહ છે અને કલ્પેશ પણ આપણી સાથે છે. કલ્પેશ, પહેલા આપને પૂછવા માંગીશ, જે રીતે હવે ગણતરીની મિનિટો જ બાકી છે મતદાન પૂર્ણ થવામાં, ત્યારે હવે જ્યારે ગરમીનો સમય પણ હવે ઓછો થઈ ગયો છે, લોકોની ભીડ જોવા મળી રહી છે કે કેમ, કેવો માહોલ છે અત્યારે મતદાન મથક પર? કલ્પેશ. અત્યારે હું દહેગામ નગરપાલિકાના મતદાન મથક પર છું અને ધીરે ધીરે હવે ગરમીની અસર જે ઓછી થઈ રહી છે એને ધ્યાને રાખીને મતદારો જે છે મતદાન સુધી પહોંચવા જઈ રહ્યા છે. 3 વાગ્યા સુધીના દહેગામ નગરપાલિકાના આંકડા બોલતા હતા કે 58.31% મતદાન થયું છે. અત્યારે જે અંદાજ છે એ પ્રમાણે લગભગ 3 થી 5ની વચ્ચે પણ મતદાન વધ્યું હતું અને કુલ મતદાનનો આંકડો લગભગ 65%ની આસપાસ થયો છે. હવે જે બાકીના મતદારો જે છે એ તમામ બાકીના મતદારો અત્યારે હાલ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. મતદાન મથક પર આ રીતે દ્રશ્ય જે રીતે જોઈ શકાય છે પ્રમાણે આ મતદારો જે છે અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે. છેલ્લી ઘડીના કલાકો બાકી છે ત્યારે હવે બાકી રહેલા મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અત્યારે પહોંચી રહ્યા છે. વોર્ડ નંબર 4નું આ બૂથ છે
અને ત્યાં આગળ અત્યારે હાલ મતદારોની સંખ્યા હવે ધીરે ધીરે વધી રહી છે. હવે 1 કલાક કરતાં પણ ઓછો સમય. જી કલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો. કુશંગ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે હવે ગણતરીની મિનિટો બાકી છે, કેવો માહોલ મતદાન મથક પર જોવા મળી રહ્યો છે? કુશંગ, જો હાલ અમે અમદાવાદના બાપુનગર વોર્ડમાં ઉપસ્થિત છીએ અને ફરી એક વખત ગરમીનું જોર ઓછું થતાં મતદારો છે તે ફરી એક વખત બહાર નીકળી રહ્યા છે અને મત આપવા માટે પહોંચી રહ્યા છે. દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું. અલગ અલગ જે બૂથ છે ત્યાં આગળ ફરી એક વખત જે પણ બાકી રહી ગયેલા મતદારો છે તે પોતાના મત આપવા માટે પહોંચી રહ્યા છે. સાહેબ, મત આપવા માટે આપી દીધો કેમ? મતલબ મોડા આવ્યા, કોઈ કારણ? અરે નોકરી જોબ હતો ને એટલે 3:30 વાગે ઘરવાળાએ બધા આપી દીધા. અચ્છા, નોકરી પર હતા તેના કારણે વિલંબ થયા છે. તો અલગ અલગ કારણોથી આ મતદાન છે તે બપોરે ઓછું થયું હતું. જોકે જે માહિતી મળી રહી છે, ગત અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 41.70% મતદાન થયું હતું, જેને નજીક અત્યારે અમદાવાદનું જે મતદાન છે તે પહોંચી રહ્યું છે. દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ બાપુનગર વોર્ડના, જ્યાં આગળ જે પણ મતદારો બાકી રહી ગયેલા છે મત આપવા માટે, તે લોકો અત્યારે હવે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે અને અલગ અલગ બૂથ ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. જે મતદાર સાથે વાત કરી તેમના કહેવા અનુસાર તેઓ નોકરી પર હતા, તેના કારણે વિલંબ થયો. અન્ય પણ મતદાર છે, તેમની સાથે વાત કરશું. સાહેબ, અત્યારે મત આપવા માટે આવ્યા છો, કોઈ કારણ ખરું કે સવારે કામમાં હતા એટલે? કામમાં હતા, બહાર ગામ ગયા હતા. ઘરમાં બધાએ આપી દીધો? હા, બધા આપી દીધું. તેઓ પણ પોતાના અલગ અલગ કારણો દર્શાવી રહ્યા છે. શા કારણથી વિલંબ થયો મત આપવામાં તે અત્યારે જણાવી રહ્યા છે. અને બાપુનગર વોર્ડની વાત કરવામાં આવે, જે સ્થળ પર અમે ઉપસ્થિત છીએ ત્યાં આગળ અત્યારે સરેરાશ 35% જેટલું મતદાન નોંધાયું છે, જેના આંકડા સત્તાવાર રીતે થોડી ક્ષણોમાં સામે આવશે. પરંતુ ફરી એક વખત આ બૂથની અંદરના દ્રશ્યો છે, જ્યાં આગળ અત્યારે મત કુટીરો છે, ત્યાં આગળ મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા ફરી એક વખત જોવા મળી રહ્યા છે. 12:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી ઠંડો માહોલ હતો. ઉનાળાની ગરમી હતી, તેની સાથે રવિવાર હતો, જેના કારણે એકલ દોકલ નાગરિકો છે તે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ ફરી એક વખત હવે જ્યારે 1 કલાક છેલ્લો બચ્યો છે 5 વર્ષ પોતાના પ્રતિનિધિઓને ચૂંટવા માટેનો અને તેમને સવાલ કરવા માટેનો અને પોતાની ફરજો છે તે નિભાવવા માટેનો, ત્યારે વધુ એક વખત આ મતદારો છે તે બૂથ ઉપર પહોંચી રહ્યા છે. તેની સાથે પ્રિસાઇડિંગ ઓફિસરને પણ પૂછી રહ્યા છે કે તેમનો બૂથ નંબર કયો છે, બૂથ ક્રમાંક કયો છે અને તેમને ક્યાં મત આપવા જવાનો છે. જેના કારણે થઈને અત્યારે આ મત કુટીરો છે અને તેની સાથે બૂથ છે ત્યાં આગળ ફરી એક વખત ઈવીએમ મશીનના જે અવાજ છે તે અત્યારે સંભળાતા જોવા મળી રહ્યા છે. અને 1 કલાકની અંદર ફરી એક વખત મતદાનમાં ઉછાળો આવે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ચોક્કસથી કુશાંક, જોડાવા બદલ આભાર. આપણી સાથે પરાક્રમસિંહ પણ છે. પરાક્રમસિંહ, જે રીતે મોડા પણ લોકોનો હજુ પણ ધસારો જોવા મળી રહ્યો છે, મતદાન મથક પર લોકો પહોંચી રહ્યા છે. પરાક્રમ. ચોક્કસ, ભારે તાપને લઈને મોટાભાગના લોકો બપોરના સમયે 1 થી 4 આમ પણ રાજકોટવાસીઓ આરામ ફરમાવતા હોય છે. અત્યારે ધીમે ધીમે મતદારોની સંખ્યા જે બૂથ છે ત્યાં વધતી જાય છે. જોઈ શકાય છે કે અત્યારે મતદારો એક બાદ એક મતદાન કરવા માટે આવી રહ્યા છે. રાજકોટની રાષ્ટ્રીય શાળા કે જ્યાં ગાંધીજીએ ઉપવાસ કર્યા હતા, એ રાષ્ટ્રીય શાળાની અંદર અત્યારે મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. ચૂંટણી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ માટે હવે છેલ્લી કલાક બાકી છે. 1 કલાક બાદ ઈવીએમમાં 72 જે બેઠકો છે રાજકોટની, 18 વોર્ડની 72 બેઠકો છે. જિલ્લા પંચાયતની પણ 36 બેઠકો છે. ત્યાં મતદાન પૂર્ણતાના આરે છે. 6 વાગ્યે મતદાન પૂર્ણ થશે. સવારે 7 વાગ્યાથી બપોર સુધી ખૂબ સારું મતદાન થયું. પરંતુ જે અત્યારે મતદાનની જે ટકાવારી છે 1 થી 4 દરમિયાન થોડી ઘટી, પરંતુ ગત ટર્મની જે તુલનાએ મતદાન સરેરાશ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આજે 43 ડિગ્રી આસપાસ તાપમાન હતું. અલગ અલગ મુદ્દા, ત્રિપાખીઓ જંગ, આ તમામ મુદ્દાઓને લઈને મતદાન ગત વખત સમય જેટલું જ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જી ચોક્કસથી પરાક્રમ, માહિતી બદલ આભાર. આગળ વાત કરીએ મહત્વના સમાચાર. રાજકોટ મનપામાં અત્યાર સુધીમાં 43% મતદાન નોંધાયું છે. રાજકોટ મનપામાં મતદાનમાં સતત વધારો થઈ રહ્યો છે. તો રાજકોટ મનપામાં અત્યાર સુધીમાં 43% મતદાન નોંધાયું છે. હજુ પણ લોકોનો જે ધસારો છે, હજુ પણ આ મતદાનનો સમય બાકી છે, ત્યારે હજુ પણ વધુ ને વધુ લોકો મતદાન કરે તેવું લાગી રહ્યું છે. રાજકોટ મનપામાં મતદાનમાં સતત વધારો. આ તરફ મહત્વના સમાચાર વડોદરા તરફથી. વડોદરામાં રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું છે. વડોદરામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. વડોદરામાં રેકોર્ડ બ્રેક મતદાન.
ગરમીની વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ગત ચૂંટણીનો રેકોર્ડ વડોદરામાં તૂટ્યો છે. ગત ચૂંટણીમાં જે મતદાન થયું હતું તેના કરતાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. વડોદરા મનપામાં અત્યાર સુધીમાં 48% મતદાન થઈ ચૂક્યું છે. ગત ચૂંટણીમાં વડોદરા મનપામાં 47.84% મતદાન થયું હતું, ત્યારે અત્યારે 48% મતદાન અત્યાર સુધીમાં નોંધાઈ ગયું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા લોરેન્સ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે. લોરેન્સ, જે રીતે સતત મતદાનનો સમય હજુ પણ બાકી છે અને વડોદરામાં અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક મતદાન નોંધાઈ ચૂક્યું છે, લોરેન્સ. બિલકુલ, તમે જેમ કીધું તેમ 48% મતદાન થઈ ચૂક્યું છે અને હજુ અડધા કલાકનો સમય બાકી છે. અત્યારે પણ 43 ડિગ્રી તાપમાન છે. 44 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું, હવે 43 છે અને માંડ જે અડધો કલાક બાકી છે. આવા સંજોગોમાં જે ઠંડકનો અહેસાસ લોકોને થશે, મતદારોને થશે અને મતદારો અહીંયા મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. મતદારોની વાત કરીએ તો વડોદરા શહેરના વિવિધ વોર્ડોમાં હજુ પણ ખૂબ લાંબી લાઈનો જોવા મળી રહી છે અને આ છેલ્લા અડધા કલાકનું મતદાન છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે હોંશે પહોંચી રહ્યા છે, બલકે તેમનો હક છે તે ઉમેદવારને વોટ કરશે કે જે ખરેખર તેમના વિકાસના કામને આગળ લઈ જાય. સાહેબ સાથે વાત કરીશું. સાહેબ, કયા મુદ્દા ધ્યાને રાખીને વોટ કરશો? કેમ કે જેને ચૂંટીને લાવશો એ જ વિકાસના માર્ગે શહેરને તમને આગળ લઈ જશે. સવાલ પાર્ટીનો નથી, ઉમેદવારનો છે. હવે હું શું કહું, બોલો ને. હવે શું કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના? હવે મુદ્દા તો બધા બહુ છે. હવે શું કહેવાનું આ બધું? હવે રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી તકલીફો છે. ગ્રેનેડની, પાણીની બધી સમસ્યાઓ તો છે જ બધી. અનેક સમસ્યાઓ છે. જોઈ શકો છો સિનિયર સિટીઝનો સહિત તમામ લોકો અહીંયા વોટ માટે પહોંચ્યા. વોટ કર્યો? વોટ કર્યો બેન? હા, કર્યો. આટલા મોડા એટલે ઠંડક નીકળ્યા? ગરમી શું હતું? બહુ ગરમી છે. તો નીકળ્યા નીકળ્યા છેલ્લે નીકળ્યા છે ને વોટ કરી દીધો છે. હજુ પણ મતદારોની અહીંયા લાંબી કતાર જોવા મળી રહી છે. સાહેબ સાથે વાત કરીએ. સાહેબ, શું કહેશો? ઠંડકમાં નીકળ્યા? કેમ કે 44 ડિગ્રી સુધી તાપમાન ગયું હતું. વોટ કરવા આવ્યા? ગરમીના હિસાબે અમારા લેટ આવ્યા છે. તો કયા મુદ્દા ધ્યાને રાખો શહેરમાં સમસ્યાઓ? વાત પાર્ટીની નહીં કરતા, ઉમેદવારની. કયા મુદ્દા ધ્યાને રાખીને વોટ કરો? શું જોઈએ તમારે? હવે ઉમેદવારને શું જરૂર હોય? કયા પ્રશ્નો છે તમારા વિસ્તારમાં? રોડની, આપણે શું કે પાણીની સમસ્યા હોય છે. ચોક્કસથી લોરેન્સ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર.